કહે છે કે પરીક્ષિત મહારાજ પોતાના જન્મેજય નામના મોટા જે જ્યેષ્ઠ પુત્ર છે, એવા જ્યેષ્ઠ પુત્રને ગાદી પર બેસાડીને એમનો રાજ્યાભિષેક કરીને અનેક ઋષિમુનિઓ પાસે આનું નિવારણ પૂછતા પૂછતા શુક્રતાલમાં પધાર્યા છે. શુક્રતાલમાં પધાર્યા, અનેક ઋષિમુનિઓ ત્યાં બેઠા છે. રાજાના મનમાં એક જ પ્રશ્ન હતો કે જેનું મૃત્યુ સમીપ આવ્યું હોય એને 7 દિવસમાં મુક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય? બહુ વિચારવા જેવો પ્રશ્ન છે. જ્યારે કોઈ જવાબ ન આપી શક્યું ત્યારે ગર્ભમાં જે પરીક્ષિત રાજાના ભાગ્ય બળથી, પ્રારબ્ધ બળથી ચતુર્ભુજ નારાયણના જે દર્શન થયા હતા, એ નારાયણનું સ્મરણ કર્યું કે હે પ્રભુ, આપ દીન દયાળ છો, આપ અમારી પર કૃપા કરો અને આપ પધારો અને મારા માટે કોઈ યોગ્ય ઉકેલ, કોઈ યોગ્ય માર્ગ હોય તેનું મને દર્શન કરાવો. હૃદયની સાચી પ્રાર્થના છે, હૃદયની સાચા આર્તનાદથી સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાની આ વાણીને સાંભળીને સુખદેવજી મહારાજે ત્યાં કથામાં પધાર્યા છે. ભરી સભાની અંદર સુખદેવજી મહારાજનું તેજ અતિ દિવ્ય છે. એમનું તેજોમય સ્વરૂપનું દર્શન સૌએ કર્યું. ત્યારે પરીક્ષિત રાજા પ્રશ્ન કરે છે કે અત પૃચ્છામિ સંસિદ્ધિમ યોગિનામ પરમં ગુરુમ પુરુષસ્ય યત કાર્યમ પ્રિયમાણસ્ય સર્વથા. હે ગુરુજી, જેનું મૃત્યુ સમીપ આવ્યું હોય એણે શું કરવું જોઈએ? સુખદેવજી મહારાજ બોલે છે કે વર્યાને સતે પ્રશ્ન કૃતો લોકહિતમ નૃપ આત્મવિત સંમત પુંસામ શ્રોતવ્યાદિષુ યહ પરહ. એ રાજન, તારો આ પ્રશ્ન છે કેવો છે? લોકો માટે અતિ કલ્યાણકારી છે. સુખદેવજી મહારાજે પોતાના કથનનો આરંભ કર્યો છે વ નામના અક્ષરથી, કારણ કે વ એ અમૃત બીજ છે. પરીક્ષિત રાજાને 7 દિવસમાં શ્રાપ લાગશે અને એ શ્રાપ લાગેલો છે તેનાથી તેમનું મૃત્યુ નિશ્ચિત છે. પણ પરીક્ષિત મહારાજને અમૃતની આવશ્યકતા છે. વ નામના અક્ષરનો આરંભ કરીને કહે છે કે રાજન, તારો પ્રશ્ન કેવો છે? તો કે રાજન, ધન્ય છે તારો આ પ્રશ્ન. તારો આ પ્રશ્ન માત્ર તારા માટે છે એવું નહીં, આ જગતના જેટલા પણ કલ્યાણકારી લોકો છે, જે પોતાના શ્રેય માટે, પોતાના કલ્યાણ માટે જે નિત્ય પ્રયાસ કરે છે રાજન, એ લોકો માટે પણ અતિ કલ્યાણ કરવાવાળો આ તારો પ્રશ્ન છે. સુખદેવજી મહારાજ બોલ્યા છે કે રાજન, નિદ્રયાર્યતે નક્તમ વ્યવાયેન ચ ભાવયઃ દેવાચારે અતા રાજન કુટુંબ ભરણેન વા. રાજન, મોટાભાગે માણસનું જીવન શેમાં જાય છે? સુખદેવજી મહારાજ બોલ્યા છે કે રાજન, બાળપણ તો મોટાભાગે રમત અને રમવા ગમવામાં, ખેલવામાં અને આનંદમાં પૂરું થઈ જાય છે. યુવાની પોતાની ધન કમાવામાં, ધનના ઉપાર્જનમાં અને કામ સુખમાં પરિપૂર્ણ થઈ જાય છે. અને વૃદ્ધાવસ્થા જ્યારે આવે છે ત્યારે વૃદ્ધાવસ્થામાં ભગવાનનું નામ લેવાતું નથી. એમ સમય વીતતા ક્યાં મૃત્યુની ક્ષણ આવે છે આપણને ખબર પડતી નથી. કોઈએ બહુ સરસ મજાની વાત કરી છે
કે વિચાર્યું નહીં લઘુ વયમાં પછી વિદ્યા ભણ્યાથી શું? વિચાર્યું નહીં લઘુ વયમાં પછી વિદ્યા ભણ્યાથી શું? મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું? જીવનમાં જ્યારે બાળપણમાં કે યુવાનીમાં કે વૃદ્ધાવસ્થામાં માણસ અર્થોપાર્જનમાં અને પોતે કામ સુખની અંદર રત રહેશે, પણ ક્યારેય ધર્મના માર્ગે નથી ચાલતો. રાજન, મોક્ષનો તો વિચાર પણ એ ક્યાંથી કરે? મોટા ભાગનું જીવન કેવું છે તો કે પરિપૂર્ણ થાય છે. મહાભારતની અંદર ધર્મરાજ યુધિષ્ઠિર અને યક્ષ વચ્ચે સંવાદ છે. એમાં યક્ષ ધર્મરાજ યુધિષ્ઠિરને પૂછે છે કે આ જગતમાં તમને મોટામાં મોટું આશ્ચર્ય કયું લાગે છે? ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિરે જવાબ આપ્યો કે આ જગતમાં મોટામાં મોટું આશ્ચર્ય એક જ છે કે જ્યારે કોઈને પણ આપણે સ્મશાનમાં વળાવવા માટે જઈએ અને સ્મશાનમાંથી આપણે જ્યારે પાછા આવીએ ત્યારે એવી રીતે આવીએ છીએ કે જ્યારે આપણે ક્યારેય પાછા જવાના જ નથી. દરેક માણસ સ્મશાનમાં જાય છે પણ પાછો તો એવી રીતે ફરે છે કે એનું મૃત્યુ ક્યારેય આવવાનું જ નથી. રાજન, આયુર્નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ યાતિ. ક્ષણે ક્ષણે જે આયુષ્ય છે એ આયુષ્ય નિત્ય પરિપૂર્ણ થવા વાળું છે. ઘડાના 9 છિદ્રોમાંથી જળ નિરંતર ટપક્યા જ કરે છે, ટપક્યા જ કરે છે. રાજન, તને શું કહું, મોટાભાગના માણસનું જે જીવન છે એ જીવન કેવી રીતે જાય છે તો કે નિદ્રાધીન બને છે. ઊંઘવામાં, ખાવામાં, પીવામાં અને કુટુંબના ભરણ પોષણમાં પૂરું થાય અને જ્યાં મૃત્યુ આવે ત્યારે તો ખબર ન પડે કે આટલું ઝડપી મૃત્યુ આવી ગયું. મૃત્યુની કોને ખબર પડે? એક વૃદ્ધ માણસ લાકડીના ટેકે ચાલતો હતો અને એને જોઈને કોઈક યુવાને મશ્કરી કરતા કહ્યું, કેમ બાપાજી કેટલું જીવવાના? એટલે વૃદ્ધે કહ્યું કે બસ કાંઠે બેઠો છું, પણ મને જોઈને તું હશે જે મારી મશ્કરી કરે છે, પણ ધ્યાન રાખજે કે આજે મારો વારો છે, કાલે તારો વારો છે. પીપળ પાન ખરંતા હસ્તી કૂંપળિયા. અને ત્યારે ખરતા પાંદડા કદાચ કૂંપળિયાઓને કહે છે કે આજે મારો વારો છે પણ આવતીકાલે તારો પણ વારો આવશે. પ્રત્યેક મનુષ્યના જીવનમાં એક નિશ્ચિત છે, મૃત્યુ. જેનું બર્થ ડેટ છે અને જ્યારે બર્થ થાય એની સાથે જ એ માણસના જીવનમાં મૃત્યુ પણ નિશ્ચિત છે. રાજન, મૃત્યુ આવે તો મૃત્યુથી ગભરાવાનું નહીં. જીવનના પરમ સત્યનો સ્વીકાર કરી લો કે મૃત્યુ આવશે જ. મૃત્યુથી ગભરાવાનું નહીં, પણ જાગી જવાનું. કારણ કે જો જાગત હૈ સો પાવત હૈ, જો સોવત હૈ સો ખોવત હૈ. ચિંતા શું કરવા કરે છે? તારે તો 7 દિવસ પછી મૃત્યુ છે તારું. પણ ખટવાંગ નામના રાજા હતા. એ ખટવાંગ નામના રાજાને ખબર પડી કે એનું મૃત્યુ એક જ ઘડીમાં છે. 1 ઘડી એટલે 24 મિનિટ. ત્યારે ખટવાંગ નામના રાજાએ માત્ર એક જ ઘડીની અંદર મુક્તિની પ્રાપ્તિ કરી હતી. મૃત્યુથી ગભરાવાનું નહીં. જીવનમાં પડે પડે નિત્ય ચિંતન કરવું. તો કોનું ચિંતન કરવું? પ્રભુનું ચિંતન કરવું. ગોકુળમાં વ્રજનારીઓ જ્યારે જમુના જળ ભરવા જતી ત્યારે માથા પર એમને
બેડેલા હોય અને પાણીથી બેડેલાને લઈને જતી હોય, પણ એના મોઢે તો એક જ વાત હોય, કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. કનૈયા સિવાય બીજું કોઈ વાત ન હોય. રાજન, જેનું જીવન મોજ શોખમાં ગયું હોય, જેનું જીવન આનંદમાં ગયું હોય, જેનું મોજ મજા કરવામાં ગયું હોય, એને ખબર ન પડે કે એનું મૃત્યુ ક્યારે આવે. ભગવદ્ ગીતામાં કહ્યું છે કે અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ યહ પ્રયાતિ ત્યજન દેહમ સ પાદમેવ પરમામ ગતિ. અંતકાળનો બહુ વિચાર કરવો અને અંતકાળનો વિચાર કરીને નિત્ય પ્રભુનું સ્મરણ કરવું. જેવું આપણે જીવનમાં જેવું વાવીએ એવું લણીએ. ખેતરમાં જો બાજરો વાવ્યો હોય તો બાજરો જ ઉગે, જુવાર વાયા હોય તો જુવાર જ ઉગે, અને બાવળ વાયા હોય તો બાવળ જ ઉગે. રાજન, આખું જીવન જેણે નામ લીધું છે પરમાત્માનું, જેણે પરબ્રહ્મનું નામ લીધું છે, એને અંતકાળે પણ ભગવાનનું જ નામ આવે. પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ એક દ્રષ્ટાંત આપતા કે એક ડોસો મરવા માટે બિચારો અંતિમ ક્ષણમાં હતો ખાટલા પર, અને ખાટલા પર બિચારો પોતાની અંતિમ ક્ષણની રાહ જોતો હતો. આંખે દેખાય નહીં, વાણીથી બોલાય નહીં, વિચારવાની શક્તિ ક્ષીણ થઈ ગઈ હતી. અને ડોંગરેજી મહારાજ કહે કે એ ઘરડા દાદાના 4 દીકરા જોડે ઊભા હતા. હવે એટલામાં એણે શું જોયું હતું કે આંગણાની અંદર એક ગાય હતી અને ગાયની જોડે એક વાછરડું, અને વાછરડું શું ખાતું હતું કે સાવરણી ખાતું હતું. ડોસાથી આ જોવાયું નહીં. હવે બોલવાની તો શક્તિ હતી નહીં, તો બિચારો બોલવાનો પ્રયાસ કરે કે વાહ 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 સા સા સા. એટલે છોકરાઓને એમ લાગ્યું કે દાદા વાર્તો બધી કરે છે તો શેની વાતો કરે છે? વારસાની વાતો કરે છે. બહુ મોટો વારસો આપીને જશે. એટલે દોડા દોડી કરીને કહે છે કે દોટ મૂકીને ખૂબ પૈસા ખર્ચીને મોટામાં મોટા ડૉક્ટરને બોલાવ્યા અને ઇન્જેક્શન આપ્યું કે દાદા બોલો હવે. એટલે દાદા શું બોલ્યા કે મૂર્ખાઓ, વાછરડું સાવરણી ખાય છે. એમ કરતાં કરતાં એમને પ્રાણનો ત્યાગ કર્યો. જેવું જીવનમાં આપણે વાવીએ મૃત્યુ પણ એવું જ આવે છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા પરીક્ષિત, જીવનમાં શું કરવું જોઈએ? તો કે વિરાટ પુરુષ છે, વિરાટ પુરુષનું ધ્યાન કરતા નિત્ય પરમાત્માનું સ્મરણ કરવું. જો સૌથી પહેલું સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને શું કહ્યું હતું કે વિરાટ સ્વરૂપનું ધ્યાન કરો. હવે જો લોખંડનો ઘોડો હોય અને લોખંડના ઘોડાની અંદર અગ્નિ વ્યાપ્ત છે, પણ જે વ્યાપેલો જે અગ્નિ છે એ લોખંડના ઘોડામાં કેવો લાગે? તો કે અગ્નિ સ્વરૂપે જ દેખાય. એટલે લોખંડનો ઘોડો શું લાગે? અગ્નિ જ લાગે. એમ ભગવાન જે છે એ ભગવાન સર્વવ્યાપક છે. એવા બ્રહ્મ જે વિરાટ છે, એ વિરાટ પ્રભુનું તમારે સૌથી પહેલું ધ્યાન કરવું. જેમ કમળમાં ભ્રમર હોય કે રાજમહેલમાં રાજા હોય, તે રીતે વિરાટમાં અનેક પ્રકારના બ્રહ્માંડો સમાવિષ્ટ છે. હે રાજન, બ્રહ્માજીના દિવસને કલ્પ કહેવામાં આવે છે, અને પ્રત્યેક દિવસને અંતે આવતી રાત્રિને પ્રલય કહેવામાં આવે છે. સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને બીજા સ્કંદમાં કહ્યું કે 2 પ્રકારની ધારણા કરવી જોઈએ. પહેલાં તો કયું ધ્યાન કરવું? તે કે સ્થૂળ સ્વરૂપનું ધ્યાન કરવું. અને બીજું શું કરવું? તો કે સૂક્ષ્મ સ્વરૂપની ધારણા કરવી. સૂક્ષ્મ સ્વરૂપનું ધ્યાન કરતાં પહેલાં કયું સ્વરૂપ? તો કે સ્થૂળ સ્વરૂપ, વિરાટ સ્વરૂપની ધારણા કરવી.
તો ભગવાનના જે ચરણ છે એ ભગવાનના ચરણ કેવા છે તો કે 7 પ્રકારના પાતાળ છે. ભગવાનનો જે બંગલો જે કહેવાય ને, ભગવાન કેવા છે કે તત્તિષ્ઠ દશાંગુલમ, 14 માળનો ભગવાનનો બંગલો છે. એમાં 7 પાતાળ. 7 પાતાળમાં કયા તો કે પાતાલ, રસાતલ, મહાતલ, તલાતલ, સુતલ, વિતલ, અતલ, મહિતલ, નભસ્થલ, મહરલોક, જનલોક, તપલોક અને સત્યલોક. 7 પાતાળની વાત કરી છે ને ભૂ ભુવ સ્વહ જન એમ 7 લોકની વાત કરી જે ઉપર છે. એવા ભગવાન કેવા છે તો કે 2 પ્રકારની મુક્તિ આપવાવાળા છે. એક મુક્તિનું નામ છે સદ્ય મુક્તિ અને બીજી મુક્તિનું નામ છે ક્રમ મુક્તિ. પ્રભુ કરે તો સદ્ય મુક્તિ એટલે જ ભાગવતજીના 10મા સ્કંદમાં આવે કે વત્સાયન મુંચન ક્વચિદ સમયે. પ્રભુ ધારે તો ક્ષણની અંદર પોતે પોતાની ઐશ્વર્યથી માણસને સહજ મુક્તિ આપે છે. અને ક્રમ મુક્તિ એટલે શું? કે માણસ અનેક પ્રકારના યમ નિયમ આસન ધારણા ધ્યાન સમાધિ ભજન કીર્તન જપ તપ યજ્ઞ યાગાદિ દાન આ બધા સત્કર્મો કરે અને જ્યારે એની પાત્રતા કેળવાય ત્યારે પાત્રતા કેળવાય પછી જે મુક્તિ આપે એને શું કહેવાય તો કે ક્રમ મુક્તિ કહેવાય. ત્રીજા સ્કંદમાં ભાગવતજીના બીજા સ્કંદના 3જા અધ્યાયમાં વાત કરી કે દરેક કલ્પોની અનુસાર દેવતાઓની સૃષ્ટિ એટલે દેવતાની ઉપાસના કરવી, દેવતાઓની સૃષ્ટિ, એમાં કયા દેવની ઉપાસના કરવાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે તો બીજા સ્કંદના 3જા અધ્યાયમાં એ કથા કરી. બીજા સ્કંદના 4થા અધ્યાયમાં સૃષ્ટિ વિષયક પ્રશ્ન અને કથાનો આરંભ કર્યો. સુખદેવજી મહારાજને ધ્યાન પડ્યું કે મેં તો કથા આરંભ કરી દીધી પણ મંગલાચરણ તો હજુ સુધી કર્યું નથી. સુખદેવજી મહારાજને રાધાજીનું સ્મરણ થયું. જો સુખદેવજી મહારાજના ગુરુ કોણ છે? રાધાજી. એવું કહેવાય કે સુખદેવજી પૂર્વજન્મમાં પોપટ હતા અને પિંજરાની અંદર રાધેજીના સાનિધ્યમાં એમની વાણીમાંથી નિત્ય રાધે 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 શબ્દ નીકળે. ત્યારે રાધાજીને બહુ કરુણા અને બહુ દયા દૃષ્ટિથી રાધાજી એ પોપટને હાથમાં લઈને માથા પર પોતાનો હાથ પધરાવ્યો અને પછી કીધું કે રાધે રાધેમાં વધ, કૃષ્ણ કૃષ્ણ વધ. એટલે રાધાજીએ પોતે સુખદેવજીને દીક્ષા આપી હતી. શું દીક્ષા આપી હતી? કે કૃષ્ણ કૃષ્ણ વધ, તો કૃષ્ણ કૃષ્ણનું સ્મરણ કર. એટલે રાધાજી કોણ છે? સુખદેવજી મહારાજના ગુરુ છે. કેટલાક લોકો એવું વર્ણન કરે છે શાસ્ત્રોમાં, તો એવું નથી લખ્યું અને ભાગવતમાં તો ક્યાંય રાધાજીનું નામ નથી. રાધાજી કહેવા જતું કે રાધાજી એ આહલાદીની શક્તિ છે. કહે છે કે સુખદેવજી મહારાજ મંગલાચરણમાં કહે છે કે નમો નમસ્તે વૃષભાય સાત્વતામ વેદોર કાષ્ટાય મુહુકુયોગિનામ નીરસ સામ્યા તિસૈન રાધસા સ્વધામની બ્રહ્મણિ રંસ્યતે નમઃ. તો આ શ્લોકમાં ઘણા લોકો એવો અર્થ કરે છે કે રાધેશા શબ્દ બોલીને પોતાના ગુરુ રાધાજીને યાદ કરે છે. એવી આજ્ઞા છે કે પોતાના ગુરુનું નામ ન બોલાય. પહેલાંના સમયમાં પત્ની કોઈ દિવસ પતિને નામથી નથી બોલાવતી. મોટા ભાગે બોલાવે કેવી રીતે? તે કે કહું છું, સાંભળો છો. એમ ગુરુનું જે નામ છે એ ગુરુનું નામ પણ કેવું છે તો કે પોતાના મોઢેથી એનું ઉચ્ચારણ ન થાય. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે રાજન,
જીવનમાં વિરાટ સ્વરૂપની ધારણા કરવીને શું કરવું? તો કે યત કીર્તનમ યત સ્મરણમ યદિક્ષણમ, નિત્ય કીર્તન કરવું. જો કીર્તનનો કેટલાક લોકો અર્થ એવું કરે છે કે ભજન ગાવાય ને કીર્તન કહેવાય, પણ ખોટી વાત. ભજન શબ્દનો અર્થ જ એવું છે કે ભજ સેવાયામ. ભજન એટલે આપણે ભજન કરીએ છીએ, ભજન નહીં, પ્રભુને ભજવા. પણ કેવા? તો કે સેવા ભાવથી નિત્ય બધવા, નિત્ય ક્ષણે ભજવા. અને કીર્તન એટલે શું? તો ક્યાંક ભાગવત કથા તો કોઈ પણ પ્રકારની આપણે કથા સાંભળીએ ત્યારે કથામાં શું કરવું? તો કે પહેલામાં પહેલું શ્રવણ. શ્રવણ એ સાધન છે. શ્રવણ કર્યા પછી શું કરવું? તો કે એનું મનન કરવું. કથામાં જે કહેવાયું હોય, ભાગવતજી આપણને જે કહે છે એનું શું કરવું જોઈએ માણસે? તો કે મનન કરવું જોઈએ. અને મનન કર્યા પછી આપણી કૃતિમાં લાવવું, કૃતિમાં લાવવા માટે પ્રયાસ કરવો. આપણી કૃતિમાં એટલે આપણા સ્વભાવમાં લાવવાનો પ્રયાસ કરવો. જો મનન કરશો તો તમારી કૃતિમાં આવશે, પણ મનન જ નહીં કરો તો. અત્યારે માણસ શ્રવણમાં આળશું નહીં તો પછી મનનમાં આળશું ને, મનનમાં આળશું નહીં તો પછી કૃતિ એટલે આચરણમાં. એટલે કીર્તન શબ્દનો અર્થ છે કે જે તે બી કંઈ સાંભળ્યું છે, જે આપણે મનન કર્યું છે, એ આપણા કૃતિ એટલે આપણા પોતાના સ્વભાવની અંદર લાવવાનો પ્રયાસ કરવો. એક નાનું બાળક વધારે પડતું ગોળ ખાતું હતું તો માને ચિંતા થઈ. ગામમાં ગુરુ હતા, તો ગામમાં ગુરુ પાસે જઈને કહે કે મારો દીકરો બહુ ગોળ ખાય છે, જરા બે શબ્દ એને સરસ આપ કંઈક માર્ગદર્શન આપો ને કે ગોળ ન ખાય. એટલે મહાત્માએ કીધું કે આ મહિનો કયો ચાલે છે? તો કે માગસર. તો કે તું પોષ મહિનામાં આવજો. મહિનો વીત્યો, મા પોતાના બાળકને લઈને ગઈ. પછી ગુરુએ સરસ મજાના વાક્યો સમજાવે કે બેટા ગોળ અતિશય ન ખાવા, કોઈ પણ અતિ વર્જસ્યમ, કોઈ પણ વસ્તુ અતિશય ખાઈએ તો એ અતિ દોષકારક છે. અતિ કોઈ પણ વસ્તુ ન ખાવી. બાળકને સરસ સમજાવ્યું, બાળક થોડું ઘણું સમજી પણ ગયો. પણ સ્ત્રીને એક વાતનું આશ્ચર્ય હતું કે ગયા મહિને પણ તમે આ ઉપદેશ તો આપી શક્યો એમ હતા, તો પછી એક મહિનાની રાહ જોયા પછી આપ્યા ઉપદેશ કેમ આપ્યો? એટલે મહાત્મા કે ગયા મહિના સુધી આ છોકરો જેમ ગોળ ખાય છે એટલું ગોળ હું જ ખાતો હતો. હવે હું જ જો ગોળ ખાતો હોઉં તો પછી ઉપદેશ કેવી રીતે આપું? આપણી કૃતિની અંદર જ્યાં સુધી વાત ન આવે ત્યાં સુધી બધું નકામું. દેવતાઓ આપણે કોઈ પણ ફળની પ્રાપ્તિ, ગીતાજીમાં તો ભગવાન કહે છે કે કર્મણ્ય વાધિકાર હસ્તે મા ફલેશુ કદાચન. કર્મ કર, કારણ કે કર્મમાં તારું બળ વાપર, ફળમાં નહીં. કારણ કે ફળનો તો વિચાર કરીશ તો કર્મ પ્રત્યે તારી નિષ્ઠાનો અભાવ થશે. આપણે કહીએ ને કે તેને યમ ભાંગમય મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરે. એટલે ભગવાન કેવા છે? તો કે પ્રત્યક્ષ છે અને ભાંગમય મૂર્તિ છે. એટલે શ્રીમદ ભાગવતે ભગવાનનું સ્વરૂપ છે. હવે આપણે દેવતાઓના નામનું સ્મરણ કરીએ. અમારે એક જણ બહુ સરસ મજાની વાત કરે કે તમે રીમ પ્રિયંગુ કલી કાશ્યામાં રૂપેણામ પ્રતિમમ બુધમ સૌમ્યમ સૌમ્ય ગુણોપેતમ તમ બુધમ પ્રણમામ એમ બોલો. તમે બુધ હાજર થાય સાહેબ. અને બુધ હાજર થાય પછી શું થાય? તો કે બુધ હાજર થાય પછી નિરીક્ષણ કરે કે ક્રિયા કેમ ચાલે છે. બ્રાહ્મણ નિષ્ઠાપૂર્વક ક્રિયા કરે છે કે નથી કરતો? યજમાન ભાવપૂર્વક કે શ્રદ્ધાપૂર્વક ક્રિયા કરે છે કે નથી કરતો? અને પછી ફળ નક્કી કરે. એટલે જે તે પણ દેવતાઓ છે, દેવતાઓ શેને આધીન છે? તો કે દેવતાઓ મંત્રને આધીન છે. મંત્ર કોને આધીન છે? તો કે બ્રાહ્મણોને આધીન છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે રાજન, મનન કરવું, નિત્ય અભ્યાસ કરવો. ત્યાર પછી બીજા સ્કંદના 5મા અધ્યાયમાં સૃષ્ટિનું વર્ણન કર્યું છે.
છઠ્ઠા અધ્યાયની અંદર વિરાટ સ્વરૂપની વિભૂતિઓનું વર્ણન કર્યું છે. વિરાટ સ્વરૂપની વિભૂતિઓ છે, જો જે તે કંઈ દેખાય છે બધું પરમાત્માનું સ્વરૂપ છે. આ નાડીઓમાં જે રક્ત જે વહે છે એ બધું રક્ત શું છે? તો કે નદીઓ છે. આ જે ભગવાન નારાયણના શરીર ઉપર જે રૂંવાટીઓ જે કહેવાય, રૂંવાટીઓ શું કહેવાય? તો કે એ વૃક્ષ છે. એટલે વૃક્ષોનું છેદન કારણ ન કરવું. પહેલાંના સમયની અંદર લોકો ઘરમાં છોડ એટલે તુલસી તો રાખે છે, અને ઘરના આંગણામાં શું હોય? લીમડા હતા. પ્રકૃતિની રક્ષા કરવી જોઈએ. 10મા સ્કંદમાં એ કથા આવશે, ઠાકોરજી ગોવર્ધન પર્વતની પૂજા કરવાનું કહે છે, ગાયોની પૂજા કરવાનું કહે છે. વેદ સંપન્ન અને શાસ્ત્રને જાણનારા વિપ્રોની પૂજા કરવાનું કહે છે. આઇન્સ્ટાઈનને કોઈકે પૂછેલું કે આપને શું લાગે છે કે સૃષ્ટિનો અંત ક્યારે આવશે? આઇન્સ્ટાઈને કહ્યું કે જ્યારે છેલ્લામાં છેલ્લું પતંગિયું નહીં રહે ત્યારે સૃષ્ટિનો અંત આવશે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે રાજન, ભગવાને અનેક પ્રકારની લીલા કરી જુદા જુદા અવતારોમાં. જો 3 શબ્દ આપણે શાસ્ત્રોમાં વારંવાર સાંભળીએ છીએ. કયા કયા? તો કે બ્રહ્મ એટલે શું, બીજું ઈશ્વર એટલે શું, અને ત્રીજું ભગવાન એટલે શું. ઘણીવાર આપણે બધા શાસ્ત્રો વાંચીએ કે પુરાણો વાંચીએ કે સાંભળતા હોય કથા, ત્યારે આપણે શબ્દ આવે ને કે બ્રહ્મ એટલે શું. બ્રહ્મ એટલે શું? તો કે જે નિર્ગુણ અને જે નિરાકાર છે એને શું કહેવાય? તો કે બ્રહ્મ કહેવાય. નિર્ગુણ છે, જે નિરાકાર છે એને આપણે બ્રહ્મ કહીએ છીએ. બીજું જે નિરાકાર છે, જે નિર્ગુણ જે બ્રહ્મ છે, એ નિર્ગુણ અને નિરાકાર બ્રહ્મ જ્યારે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ બનીને સૃષ્ટિનું સર્જન, સૃષ્ટિનું પાલન અને સૃષ્ટિનો વિનાશ કરે છે, ત્યારે એને એ 3 શક્તિને આપણે શું કહીએ છીએ? ઈશ્વર કહીએ છીએ. અને એ જે સમાજ છે એ સમાજને માર્ગદર્શન આપવા માટે જ્યારે ભગવાન પોતે જુદા જુદા અવતારો લઈને સમાજને માર્ગદર્શન આપે છે, તો માર્ગદર્શન આપે ત્યારે આપણે એને શું કહીએ છીએ? તો કે ભગવાન. ભગ શબ્દનો અર્થ છે શું? તો કે સડ, જેની અંદર ગુણ છે, જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય, યશ આદિ. એ જે ધારણ કરે છે ને આપણે શું કહીએ છીએ? ભગવાન કહીએ છીએ. તો બીજા સ્કંદના 7મા અધ્યાયમાં સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને કહ્યું કે રાજન, ભગવાનના જુદા જુદા લીલા અવતારોની અંદર ભગવાને આ વિશ્વનું અનેક પ્રકારથી કલ્યાણ કર્યું. ત્યાર પછી બીજા સ્કંદના 8મા અધ્યાયમાં સુખદેવજી મહારાજ ને પરીક્ષિત રાજા વિવિધ પ્રશ્ન કરે છે, અને એના જવાબમાં બીજા સ્કંદના 9મા અધ્યાયમાં ભગવાન ચતુશ્લોકી ભાગવત બ્રહ્માજીને સંભળાવે છે. એ કથા કહે છે કે જ્યારે સૃષ્ટિનો આરંભ નહોતો થયો એ પહેલાં બ્રહ્માજીને થયું કે મારા સિવાય આ જગતમાં બીજું કોઈ છે ખરું? બ્રહ્માજી
सृष्टि जયારે आरंभ, तो थोड़ी सी आवाज कम हो सकती है वहां पर करताल की, जो करताल जो बज रही है ना करताल, उसकी आवाज थोड़ी सी कम हो सकती तो उनको बोलो। સૃષ્ટિનો જ્યારે આરંભ પણ નહોતો તો ત્યારે બ્રહ્માજીએ કમળમાંથી પ્રગટ થયા. ત્યારે બ્રહ્માજીએ કમળના ઉપરના ભાગમાં અને નીચેના ભાગમાં છેક સુધી જઈને કહ્યું, અરે મારા સિવાય તો કદાચ આ જગતમાં કોઈ છે જ નહીં. એમ બ્રહ્માજીને સાત્વિક અહંકાર થયો. ત્યાં તો કક્કાના બારાકડીનું બે અક્ષર સંભળાયા કે તપ. કોઈ પણ માણસને જીવનમાં તપ કર્યા વિના ચાલતું નથી. અને તપનું ઊંધું કરીએ તો શું થાય? તો કે તપનું ઊંધું કરીએ ત્યારે પત થાય. એટલે જે માણસ જીવનમાં તપ નથી કરતો એનું પતન નિશ્ચિત છે. બ્રહ્માજીએ હજારો વર્ષ સુધી તપ કર્યું. ત્યારે નારાયણ પ્રગટ થયા. અને નારાયણ જ્યારે પ્રગટ થયા ત્યારે 4 શ્લોકોમાં એમણે ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ કર્યો. બીજા સ્કંદના 9મા અધ્યાયમાં ભગવાને જે બ્રહ્માજીને જે ઉપદેશ આપ્યો એને કહેવાય છે ચતુશ્લોકી ભાગવત. સમગ્ર વેદાંત જે કહેવાય એ વેદાંતનો સાર શું છે? વેદાંતનો સાર એક જ છે. તમે એને મોટા ભાગે ગમે તેમ પુરાણ વાંચો, વેદ વાંચો, વેદાંત વાંચો, ઉપનિષદો વાંચો, આ બધાનો સાર શું? કે બ્રહ્મ એટલે શું? ગમે એટલા શાસ્ત્રો ખોલો એટલે એક જ વાત નીકળે કે બ્રહ્મ એટલે શું. બીજું શું? તો કે જગત એટલે શું. ત્રીજું કે જીવ એટલે શું. અને ચોથું કે માયા એટલે શું. 4 જ વાત હોય. અને આ 4 શ્લોકોમાં ભગવાને બ્રહ્માજીને આ વાત સમજાવી. કે છે સૌથી પહેલા તો કે અહમ એવા સમ એવાગ્રે નાન્યદ યદ સદસત પરમ પશ્ચાદ અહમ ગેદે તચ્ચ યોવ શિષ્યતે સોસ્મ્યહમ. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે અને ભગવાન બ્રહ્માજીને કહે છે કે જ્યારે સૃષ્ટિનો આરંભ નહોતો થયો ત્યારે પહેલાં કોણ હતું? કે હું હતો. અને આ સૃષ્ટિમાં જે તે કંઈક દ્રશ્યમાન થઈ રહ્યું છે એ બધું કોણ છે? કે બધું હું જ છું. અને સૃષ્ટિનો જ્યારે પ્રલય થશે અને જ્યારે કશું જ નહીં રહે ત્યારે શું હશે? તો કે હું અને માત્ર હું જ હોઈશ. કેવી રીતે? તો કહે છે કે જાન નીકળી હોય વરઘોડા સાથે, અને વરઘોડા સાથે નીકળતી જાન જે સોસાયટી પાસેથી નીકળતી હોય એના માટે કયો કાળ થયો? તો કે વર્તમાન કાળ, પ્રેઝન્ટ ટેન્સ. પણ એ વરઘોડા સાથેની જાન જે હતી એ જે સોસાયટી પાસેથી નીકળી ગઈ હતી એના માટે કયો કાળ હતો? કે પાસ્ટ ટેન્સ, એટલે ભૂતકાળ. અને જે સોસાયટીવાળા લોકો રાહ જોઈને બેસી રહ્યા છે કે હમણાં જાન આવશે, હમણાં જાન આવશે, એના માટે શું થયું? હતું કે ભવિષ્યકાળ, ફ્યુચર ટેન્સ. પણ 3 કાળની અંદર તમે જુઓ કે જાન તો હતી જ, વરઘોડો તો હતો જ. એવી રીતે ભગવાન કહે છે કે 3 કાળ, કારણ કે ભગવાન કેવા છે? કાલાતીત છે. એટલે પહેલા શ્લોકમાં ભગવાન કહે છે કે આ જગતમાં જે હતું એ બધું હું જ હતો. જે કંઈ દેખાય છે એમાં પણ હું જ છું. અને જ્યારે કશું જ નહીં રહે ત્યારે હું જ હોઈશ. પણ પછી ભગવાન પોતાની માયા વિશે વાત કરે છે કે આ બધું તમને જે દેખાય છે. અને માયા એટલે શું? મા જે શબ્દ છે નિષેધાત્મક શબ્દ છે. મા એટલે નથી અને યા એટલે છે. જે નથી અને છતાંય પણ આપણને દેખાય છે એને શું કહેવાય? તો કે માયા. આ જગતની અંદર આપણને આપણું કશું નથી પણ બધું જ આપણને આપણું લાગે. અને જોવા જઈએ તો હું નથી. વેદાંત એવું કહે છે કે હું નથી. અને હું નથી તો કોણ છે? भगवान सिवाय बीजू कोई नहीं. किसी ने बहुत सुंदर बात की है कि खोजा सकल जहां में तेरा पता नहीं, जब पता चला तेरा तो मेरा पता नहीं.
આપણને જ્યારે ઈશ્વરનું દર્શન થઈ જાય, ઈશ્વર મેં હમણાં પહેલા દિવસે જ વાત કરી કે દ્રશ્યાત્મક સ્વરૂપ, નામાત્મક સ્વરૂપ અને અનુભવાત્મક સ્વરૂપ. જ્યારે પોતાની અનુભૂતિમાં એ વાત આવી જાય ત્યારે ભગવાન આપણને રોમે રોમ રામ લાગે, કણે કણમાં કૃષ્ણ લાગે. તુલસીદાસજી મહારાજ એટલા જક્કી યુવાવસ્થા હતી ને, 16 વર્ષની ઉંમર હતી, અને એમના ઈષ્ટદેવ કોણ હતા? રામ. કૃષ્ણના મંદિરમાં ગયા તો પેલા તો વેણું વગાડતા કૃષ્ણ, એટલે તુલસીદાસજીને જચ્યું નહીં કે ના મને અનુકૂળતામાં ન આવે. એટલે તુલસીદાસજી તો ભગવાન જોડે વાતો કરે, શ્રી વિગ્રહ સાથે વાતો કરે, અને શ્રી વિગ્રહ સાથે વાતો કરતા કરતા કે તુલસી મસ્તક તબ નમે જબ ધનુષ બાણ લેવું હાથ. ભગવાન કે લે તારે મૂક્યું, તારી ઈચ્છા છે ને, મારો ભક્ત જેમાં રાજી થાય. ભગવાને વેણો મૂકી ધનુષ બાણ પકડ્યું. અને એ 16 વર્ષના તુલસીદાસજી જ્યારે એમને અનુભૂતિ થઈ અને 80 વર્ષની ઉંમરે પહોંચ્યા ત્યારે હમણાં લખ્યું કે સિયારામ મય સબ જગ જાની. આખા જગતમાં જ્યાં તે કંઈ દેખું મને શું દેખાય છે? તો કે સીતારામ સીતારામ દેખાય. કવિ કલાપી કે ને, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપને. બીજું છે પણ શું? પણ ભગવાને જો માયા એવી મૂકી છે કે માયાના કારણે આપણને શું દેખાય છે? કે હું અને મારું. એ માયાના કારણે દેખાય છે. માયા શું કરે છે? જે નથી એને દેખાડે છે. અને બીજું શું કરે? જે છે એને શું કરે છે? છુપાવે છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે રાજન, માયા શબ્દનો શાસ્ત્રકારોએ બહુ વિચાર કર્યો છે. ભગવાનની માયા બહુ દિવ્ય. ત્રીજે જગત વિશે વાત કરી, એમ ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ આપ્યો. 10મા સ્કંદમાં સુખદેવજી મહારાજ કહે છે કે જો પુરાણ કોને કહેવાય અને મહાપુરાણ કોને કહેવાય? ભાગવતને શું કહેવાય? મહાપુરાણ. અને બીજા ઘણા બધા પુરાણ છે. જો શ્રીમદ શબ્દ ખાલી 2 જ જગ્યાએ લાગે છે, શ્રીમદ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત કથા. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણ મૂતય મન્વંતરે સાનું કથા નિરોધ મુક્તિરાશ્રય. જેની અંદર 10 લક્ષણો હોય ને એને મહાપુરાણ કહેવાય. કયા કયા? તો કે અત્ર. કયા તો કે સર્ગો એટલે સર્ગ લીલા, બીજી વિસર્ગ લીલા, ત્રીજી સ્થાન લીલા, ચોથી પોષણ લીલા, મન્વંતર કથા, ઈશાનું કથા, નિરોધ. 10મો સ્કંદ છે ભગવાનની નિરોધ લીલા છે. 11મો સ્કંદ જે કહેવાય એને મુક્તિ, અને 12મો સ્કંદ જેને કહેવાય એને આશ્રય લીલા કહેવાય. તો 10 લક્ષણ છે. એટલે ભાગવતજીનો જે 3જો સ્કંદ છે સર્ગ લીલા, અને 12મો સ્કંદ કઈ છે? આશ્રય લીલા. પણ એને સમજવા માટેનો જે અધિકાર જે લીલા છે એ પહેલો સ્કંદ. અને બીજો સ્કંદ શું છે? તો કે સાધન લીલા. તો સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને કહ્યું કે રાજન, સર્ગ એટલે શું? તો કે સર્જન. ક્યારે આપણે વિચાર કર્યો ખરો કે સર્જન કેવી રીતે થયું હશે આપણું? સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે રાજન, 5 મહાભૂતો જેને કહેવાય, કયા 5 મહાભૂતો? તો જો ભાઈ, પૃથ્વી, પછી બીજું જલ તત્વ, ત્રીજું તેજ તત્વ, ચોથું વાયુ, અને 5મું શું કહેવાય? આકાશ. પહેલા શું પ્રગટ થયું? તો કે પંચ મહાભૂતો જે કહેવાય એ પંચ મહાભૂતોથી કયા એના ગુણ પ્રગટ થયા? તો કે પૃથ્વીનો ગુણ છે ગંધ. જલ તત્વનો ગુણ શું છે? તો કે જલ તત્વનો ગુણ છે રસ.
વાયુ તત્વનો જે ગુણ છે એ છે સ્પર્શ. તેજ તત્વનો જે ગુણ છે એ છે રંગ. અને આકાશ શબ્દનો જે ગુણ છે એ છે શબ્દ. જો આપણે બધા રહીએ છીએ ક્યાં આગળ, આપણે બધા કહીએ કે પૃથ્વી આધાર છે, પણ વિચરણ ક્યાં કરીએ છીએ આપણે? આકાશમાં. આકાશ એટલે શું કે સ્પેસ. આપણે જે ફરીએ છીએ બધા આપણે આકાશમાં ફરીએ છીએ. હું શબ્દ બોલું છું, તમને સંભળાય છે, પણ કોના દ્વારા? આકાશ દ્વારા ને. આકાશમાં શબ્દ જાય અને એ શબ્દ કોને પડે? આપણે કાને. એટલે એની ઇન્દ્રિય કઈ થઈ? કાન. આકાશ છે, શબ્દ નીકળ્યો અને કોને સ્પર્શ થયો? કાનને સ્પર્શ થયો. એવી રીતે વાયુ. વાયુ એટલે સ્પર્શ. પણ આપણને એમ થાય કે બહુ ઠંડી વાગે અને ઠંડો પવન લાગે, પણ ખબર કોને પડે? ચામડીને પડે ને. ઠંડો પવન લાગે એટલે કે ઓહો ઠંડી બહુ લાગે છે, પણ એ કે કોણ? મનને કે કોણ? તો કે ચામડી જઈને મનને કે, એટલે ત્વચા. એવી રીતે ગંધ મારતી હોય કે સુગંધ આવતી હોય કમળની, તો એક નાક જઈને કે ને. કોને જઈને કે? મનને જઈને કે ભાઈ આ ગંધ આવે છે કે સુગંધ આવે છે. તો પૃથ્વીનો જે ગુણ છે ગંધ, અને એની ઇન્દ્રિય કઈ થઈ? નાસિકા એટલે નાક. તો આવી રીતે જે પંચ મહાભૂત જે કહેવાય, પંચ મહાભૂતોથી શું થયું? તો કે 5 વિષયો ઉત્પન્ન થયા, 5 ઇન્દ્રિયો ઉત્પન્ન થઈ, અને 5 ઇન્દ્રિયોના 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિય થઈ. કર્મેન્દ્રિય એટલે શું? તો કે હાથ, પગ, મુખ, મળદ્વાર અને 5મું મૂત્રદ્વાર. એમ કરતાં કેટલા થયા? તો કે 20 થયા. અને પછી અંદર શું થયું? તો કે 4 અંતઃકરણે પ્રવેશ કર્યો. તો કયા કયા? તો કે મન, બુદ્ધિ, ચિત્ત અને ચોથું અહંકાર. આમાં 24 તત્વોએ પ્રવેશ કર્યો. તો ભાગવતજીના બીજા સ્કંદના 10મા અધ્યાયમાં સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને કથા સંભળાવી. ત્રીજો સ્કંદ છે સર્ગલીલા. સર્ગ એટલે સર્જન. સર્જન કોનું? સૃષ્ટિનું. કોના દ્વારા થયું? બ્રહ્માજી દ્વારા. એ ત્રીજા સ્કંદમાં લીલા છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે રાજન, કેવમેતત પુરા પૃષ્ટો મૈત્રેયો ભગવાન કિલ ક્ષત્રાવનમ પ્રવિષ્ટેન ત્યક્ત્વા સ્વગ્રહ. કહે છે કે રાજન સાંભળ, હું તને સૌથી પહેલા વિદુરજીની વાત કરું. ધૃતરાષ્ટ્રના 5 અપરાધ છે. કયા કયા? કે આંખનો અંધાપો તો છે, પણ આંખનો અંધાપો તો કદાચ એવું કહેવાય કે નેત્રના જે પાપ છે એનાથી બચાવે, પણ ધૃતરાષ્ટ્ર મનથી પણ અંધ છે. સુરદાસજી મહારાજ, અહીંયાથી આપણે જઈએ ને આગ્રા બાજુ, ત્યાં સુરદાસજી મહારાજનો ઘાટ છે. અને સુરદાસજી મહારાજે છેલ્લું પદ લખ્યું, દ્રઢઈને ચરણ અને કેરો ભરોસો. અને મોટાભાગે શયનનો સમય હોય ત્યારે એ પદ ગવાય. ઠાકોરજીને જ્યારે આપણે સૂઈએ ત્યારે સૂતા સૂતા અને ઠાકોરજીને પોઢાડતા પોઢાડતા એ પદ ગવાય કે દ્રઢ ઈને ચરણ અને કેરો ભરોસો. ધૃતરાષ્ટ્રના 5 અપરાધ. આંખનો અંધાપો તો હતો જ, પણ મનનો પણ અંધાપો. કહે છે કે ધૃતરાષ્ટ્ર પોતાના મનના અંધાપાના કારણે પાંડુ પુત્રો સાથે અન્યાય કરે છે. 5 અપરાધમાંથી પહેલો અપરાધ કયો? કે ધૃતરાષ્ટ્ર કોણ હતા? તો કે રાજા હતા. ભગવદ્ ગીતાનો આરંભ થાય છે ને કે મહામકા પાંડવાશ્ચૈવ, એટલે મહારા અને પાંડવોના પુત્ર. ત્યાંથી જ કુરુક્ષેત્રનો આરંભ થાય છે. મારા
અને પાંડવોના ભેદ જ્યાંથી પડ્યા. રાજા છે, એનો જે ભાઈ છે પાંડુ એ મરી ગયો છે, અને 5 પાંડુ પુત્રો જે કહેવાય એ પિતા વિહોણા છે. એ સમયે ધૃતરાષ્ટ્ર રાજા હતા, છતાં પણ વિવેક બુદ્ધિ નાશ પામેલી, તેથી એણે દુષ્ટ પુત્રોને અધર્મથી પોષતા હતા પોતાના, અને પાંડવોની સાથે શું કરતા હતા તો કે અન્યાય કરતા હતા. પોતાના ભાઈ મરી ગયો છે તો 5 બાળકોને લાક્ષાગૃહમાં પરાણે પ્રવેશ કરીને એમને બાળવા માટેનો પ્રયાસ કર્યો. ત્રીજું કે કુરુકુળની જે કુળ દેવતા એટલે શ્રી દ્રૌપદી હતી, એ દ્રૌપદી જ્યારે રજસ્વાલા હતી એવી અવસ્થામાં પણ દુશાસન એને ભરી સભામાં જ્યારે ખેંચીને લાવ્યો અને એના વસ્ત્રાહરણ કરાવવાનો પ્રયાસ થયો. વિચારો કે દ્રૌપદી જેની પર રોજ અભિષેક થતો હતો એનું વસ્ત્રાહરણ થતું હતું, એ સમયે ધૃતરાષ્ટ્ર મૌન રહ્યા. ચોથું, જુગાર જ્યારે એટલે દ્યુત રમતા હતા યુધિષ્ઠિર, અને યુધિષ્ઠિરની ઈચ્છા નહોતી છતાંય આજ્ઞા કરીને પરાણે એમને જુગાર રમાડવા માટે એમને પ્રેરિત કર્યા. અને પાંચમું કે વિવેકશીલ જે પાંડવોએ ભગવાન કૃષ્ણને સમજૂતી માટે એટલે સમાધાન માટે મોકલ્યા, ત્યારે ભગવાન કૃષ્ણની વાતનો પણ સ્વીકાર ન કર્યો અને ભગવાન કૃષ્ણનું પણ અપમાન કર્યું. દુર્યોધન તો બોલ્યો છે, ભગવાને તો શાંતિ માટે કોઈ પ્રયાસ કરવાનું બાકી નથી રાખ્યું, પણ દુર્યોધન શું બોલ્યો કે સૂર્યગ્રમ નૈવ દાસ્યામી વિના યુદ્ધેન કેશવ, યુદ્ધ વિના તો હું 100ની અણી જેટલો જમીનનો ટુકડો પણ પાંડવોને નહીં આપું. તો ધૃતરાષ્ટ્રના આવા 5 અપરાધ તો છે જ. ત્યારે વિદુરજી મહારાજ ધૃતરાષ્ટ્રને કહે છે કે તમે આજે અહીંયા આગળ જે સત્કર્મ તમને કરવું જોઈએ, તમારે રાજા તરીકે જે કામ કરવું જોઈએ એ કામ તમે નથી કરી રહ્યા. અને વિદુરજી નીતિપૂર્વક સારા સારા વાક્યો ધૃતરાષ્ટ્રને કહે છે. દુર્યોધનના દૂતો જે હતા એ દુર્યોધનને જઈને આ વાત જણાવે છે. દુર્યોધનથી આ વાત સહન થતી નથી, એટલે દુર્યોધન વિદુરજી મહારાજનું અપમાન કરે છે. અને વિદુરજી મહારાજનું અપમાન કરતા કરતા કહે છે કે આ કપટી વળી દાસીનો દીકરો અને અમારા રોટલે અને અમારા ઓટલે પોષાતો, રોટલા એ મારા અને ઓટલા એ મારા, અને છતાંય એને જ્યાં રહેવું જોઈએ ત્યાં નથી રહેતો, એને વિપક્ષમાં ભળી ગયો છે. એમ કહેતા કહેતા વિદુરજી મહારાજનું અપમાન કરે છે. વિદુરજી મહારાજ ખૂબ સમજાવે છે, પણ દુર્યોધન અને ધૃતરાષ્ટ્ર બંને માનતા નથી, અને કહે છે કે દુર્યોધન વિદુરજી મહારાજનો ત્યાગ કરે છે. વિદુરજી મહારાજ બહુ શ્રેષ્ઠ ધનુર્ધર હતા, છતાં પણ દુર્યોધનના આંગણેથી નીકળ્યા. અને નીકળ્યા તો કેવી રીતે, તો કે દરવાજાની બહાર ધનુષ્ય બાણ મૂકીને નીકળ્યા. અને ધનુષ્ય બાણ મૂકીને નીકળ્યા, કહેતા ગયા શબ્દથી નહીં. પહેલાંના લોકો એટલા બધા હોશિયાર હતા કે શબ્દથી ન બોલે, પણ ધનુષ બાણ મૂકીને ગયા અને કહેતા ગયા કે હું અહીંયાથી જઉં છું તો એટલા માટે નથી જતો કે તારી સાથે તારાથી હું છૂટો પડીને પાંડવો પાસે જતો રહીશ, અને પાંડવો પાસે જઈને હું શું કરીશ તો કે હું તારી સામે યુદ્ધ કરીશ. લે મારા શસ્ત્ર મૂકી દીધા, હવે લડીશ નહીં હું. પણ ક્યાં ગયા તો કે વિદુરજી મહારાજ પોતાની જે પત્ની હતી
એ પત્નીની સાથે તીર્થક્ષેત્રમાં નીકળ્યા અને તીર્થક્ષેત્રમાં ગયા ત્યારે કહે છે, ભાગવતમાં લખ્યું છે કે 14 પ્રકારના વ્રતોનું પાલન કરતા કરતા વિદુરજી મહારાજ નીકળ્યા છે. પહેલા દિવસે પણ મેં કહ્યું હતું કે તીર્થક્ષેત્રમાં જઈએ તો તીર્થક્ષેત્રમાં આપણે વિવેક બુદ્ધિથી આપણે જવું જોઈએ. ઘણા લોકો તો તીર્થોમાં, એટલે મહાપ્રભુજીએ પણ વાતને બહુ વિસ્તારથી કહી છે કે તીર્થક્ષેત્રમાં તમે જાઓ ત્યારે તીર્થક્ષેત્રમાં તો ઉપરથી ઘરમાં સંસારમાં તમે રહો ને એના કરતાં વધારે તમારે સાવધ રહેવું જોઈએ. તીર્થક્ષેત્રોમાં વિદુરજી મહારાજ જ્યારે બ્રહ્મણ કરતા હતા ત્યારે એમણે શું કર્યું હતું કે એમણે 14 પ્રકારના વ્રતોનું પાલન કર્યું. સંક્ષેપમાં તમને 2, 4, 5 કહું કે પહેલું કયું તો કે ખુલ્લા પગે ચાલતા. વિદુરજી મહારાજ જ્યાં જાય ત્યાં ખુલ્લા પગે ચાલે. બીજું કે જમે પણ કેવું જમે તો કે સાત્વિક ભોજન ખાતા. ત્રીજું કે દિવસમાં બાજુ એકાદ વખત ખાય, સાત્વિક ભોજન ખાય તો. અને ક્યારેક ક્યારેક તો શું ખાતા તો કે એકાંતરે ખાતા, એટલે એક દિવસ એક ટાઈમ જમે, બીજા દિવસે નકોડો ઉપવાસ કરે અને ત્રીજા દિવસે પાછું એક ટાઈમ જમે. પછી શું કરતા તો કે એકાંતમાં જીવન પસાર કરતા. તીર્થક્ષેત્રમાં જઈએ ત્યારે મોટાભાગે આપણે લોકોની પાસે જઈએ અને તીર્થક્ષેત્રમાં જવાનો લાભ આપણને મળે નહીં. કેમ તો કે ગયા હતા તો ઘણી બધી શ્રદ્ધા અને ઘણી ભક્તિ રાખીને, પણ ત્યાં ગયા તો મનના વિકારો આપણા ગયા નહીં. એટલે આપણે જેવા સંસારમાં જેમ જીવીએ છીએ એવી જ રીતે આપણે તીર્થક્ષેત્રમાં ગયા. એકાંત વિના શાંતિ. એટલા માટે કોઈએ કહ્યું છે કે અનુભવીએ એટલું આનંદમાં રહેવું રે, ભજવા પર બ્રહ્મને બીજું કાંઈ ન કહેવું રે. અહીંયા આવ્યા હોય શેના માટે? આપણે પર બ્રહ્મને ભજવા માટે. પણ તીર્થક્ષેત્રમાં આપણે એ જ કરીએ કે જે આપણે ઘરે કરતા હતા. તો પછી ભેદ શું? એટલે વિદુરજી મહારાજ એકાંતમાં રહેતા અને એકાંતનું સેવન કરતા. પછી શું કરતા તો કે ત્રિકાળ સંધ્યા અને 3 વખતે સ્નાન કરતા હતા. એટલે સ્નાન અને સંધ્યા એ નિત્ય કરતા. પાંચમું કે માર્ગમાં રસ્તામાં જાય અને રસ્તામાં આવતા જેટલા પણ તીર્થક્ષેત્રો હોય એ તીર્થક્ષેત્રોના દર્શન કરતા. સરસ્વતીનું સેવન કર્યું તો સરસ્વતીજી કોણ છે? તો કે બ્રહ્મ વિદ્યા છે. ગંગાજીના તીર્થનું સેવન કર્યું તો ગંગાજી શું છે? તો કે જ્ઞાન રૂપા છે. અને યમુનાજી અને સરયુજી જે કેવા છે તો કે ભક્તિ રૂપા છે. જ્યારે જ્યારે તીર્થક્ષેત્રમાં જાય ત્યારે પ્રત્યેક તીર્થોમાં શું કરતા તો કે સ્નાન કરતા. સ્નાનનું શાસ્ત્રમાં બહુ મહિમા છે. પછી કહે છે કે ભૂમિ પર શયન કરતા. કોઈ પરિચિતની નજરમાં ન અવાય એનું ખાસ ધ્યાન રાખતા. એટલે લખ્યું છે કે અવધૂત વેશમાં ફરતા હતા. આવી રીતે વિદુરજી મહારાજે કેટલી તો કે 36 વર્ષ સુધી યાત્રા કરી. અને યાત્રા કરી એટલા માટે મેં હમણાં આગળ પણ કહ્યું ને કે મહાપ્રભુજી કે જ્યારથી તીર્થક્ષેત્રમાં વિલાસી લોકો ગયા અને વિલાસી લોકો જ્યારથી ગયા ત્યારથી શું તો કે તીર્થોનું તીર્થત્વ જતું રહ્યું. હવે તીર્થો એના એ જ રહ્યા, પણ તીર્થોની અંદર જે તત્વ છે જતું રહ્યું. હવે લોકોને તીર્થોમાં જઈને 3 સ્ટાર હોટલ ને 4 સ્ટાર હોટલ, મોર્નિંગ બ્રેકફાસ્ટમાં 4 થી 5 પ્રકારના નાસ્તા અને લક્ઝરિયસ બહુ સરસ મજાની કોઈ ગાડી ને ફ્લાઇટમાં જવું ને ફ્લાઇટમાં આવું ને. હવે એવા તીર્થોનો લાભ આપણને મળે ક્યાંથી? તીર્થમાં જાઓ પણ કેવી રીતે? તો કે તપ કરો. તીર્થમાં જાઓ તો તીર્થના મહત્તાને સમજો. લોકો તીર્થમાં જાય તો શું થાય કે લોકો તીર્થમાં જાય ત્યારે તીર્થની અંદર એ પવિત્ર થઈને ઘરે પાછા જાય. પણ સારા સારા મહામુનિઓ ઋષિઓ જ્યારે તીર્થમાં જાય ને ત્યારે શું કરે તો કે તીર્થમાં જાય એટલે તીર્થને પણ શું કરે તો કે તીર્થને પણ બળ આપે છે.
આવો મહાપ્રભુજીને આપણે યાદ કરીએ. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વલ્લભ પ્રભુજીનું નામ અમને પ્રાણ પ્યારું છે. પ્રાણ પ્યારું છે અમને અતિશય વાલું છે. પ્રાણ પ્યારું છે અમને અતિશય વાલું છે. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. માર્ગ પ્રગટાવ્યો દૈત્યોનો તાપ ગમાડ્યો. માર્ગ ને પ્રગટાવ્યો દૈત્યોનો તાપ ગમાડ્યો. એવું વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. સેવા માર્ગ ચલાવ્યો ભક્તિનો માર્ગ પ્રસરાયો. સેવા માર્ગ ચલાવ્યો ભક્તિનો માર્ગ પ્રસરાવ્યો. એવો વલ્લભ પ્રભુનું નામ મને પ્રાણ પ્યારું છે. એવું વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. પ્રાણ પ્યારું છે અમને અતિશય વાલું છે. પ્રાણ પ્યારું છે અમને અતિશય વાલું છે. મેવાડ મધ્ય બિરાજે જેનું સ્વરૂપ સુંદર ગાજે. મેવાડ મધ્ય બિરાજે સ્વરૂપ સુંદર લાગે. મેવાડ મધ્ય બિરાજે જેનું સ્વરૂપ સુંદર ગાજે. મેવાડ મધ્ય બિરાજે સ્વરૂપ સુંદર લાગે. એવું વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. નામ અમને પ્રાણ પ્યારું. કાકરોલી મધ્ય બિરાજે રૂડે રાય સાગર ગાજે. કાકરોલી મધ્ય બિરાજે રૂડો રાય સાગર ગાજે. વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું. શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. અમને પ્રાણ
વિદુરજી મહારાજે 36 વર્ષ સુધી યાત્રા કરી છે. 36 વર્ષ સુધી કહે છે કે યાત્રા કરતાં કરતાં એક સમયની વાત છે કે વિદુરજી મહારાજ યમુનાજીના કિનારા પાસે આવ્યા. અને જ્યારે યમુનાજીના કિનારા પાસે આવ્યા ત્યારે ઉદ્ધવજી મહારાજ મળ્યા છે. ઉદ્ધવજી મહારાજે ભગવાને ભૂલોક છોડીને ગયા છે એ સમાચાર સાંભળ્યા. અને સમાચાર સાંભળ્યા ત્યારે વિદુરજી મહારાજ અને ઉદ્ધવજી વચ્ચે સંવાદ થાય છે. ભગવાને કહ્યું કે મેં જે ઉપદેશ આપ્યો છે એ ઉપદેશ મૈત્રેય ઋષિને કહે છે કે મારા વિદુરજીને આપે. વિદુરજી મહારાજ અને ઉદ્ધવજી બંને છૂટા પડે છે. ઉદ્ધવજી મહારાજ ભગવાનની ચરણ પાદુકા લઈને બદ્રિકાશ્રમ જાય છે અને વિદુરજી મહારાજ ગંગાજીના કિનારા પાસે પ્રવેશે છે. અને ગંગાજીના કિનારા પાસે આવીને મૈત્રેય ઋષિના આશ્રમમાં આવે છે. મૈત્રેય ઋષિ કહે છે કે પધારો પધારો. વિદુરજી મહારાજ કહે છે કે આપની પાસે સારા સારા વાક્યો અને સત્સંગ કરવા માટે હું આવ્યો છું. મૈત્રેય ઋષિ કહે છે કે તો આપની શું વાત કરું, આપ તો કોણ છો હું જાણું છું. ભલે અત્યારે દાસી પુત્રી તરીકે અહીંયા વિચરણ કરો છો પણ મૂળ તો આપ ધર્મરાજ છો. માંડવ્ય ઋષિએ તમને શ્રાપ આપ્યો તો માંડવ્ય ઋષિના શ્રાપના કારણે તમે આ ભૂલોક ઉપર અત્યારે દાસી પુત્ર વિદુર તરીકે જીવન પસાર કરો છો. ત્રીજા સ્કંદમાં 5મા અધ્યાયમાં સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, વિદુરજી પહેલો પ્રશ્ન એ કરે છે કે સુખાય કર્માણી કરોતી લોકો. મોટાભાગે માણસ જીવનમાં કામ શેના માટે કરે છે કે સુખની પ્રાપ્તિ માટે. અને સુખની પ્રાપ્તિની જગ્યાએ એમને મળે છે શું તો કે માત્ર ને માત્ર દુઃખ. સુખ મળે ખરું અને ન પણ મળે, પણ દુઃખ તો નથી ઈચ્છતા તોય મળે. એવું કેમ થતું હશે? ત્યારે વિદુરજી મહારાજના પ્રશ્નને જવાબ આપતા મૈત્રેય મુનિ કહે છે કે માણસ જીવનમાં ભલે સુખ માટે કર્મ કરે પણ એ દુઃખનો વિચાર નથી કરતો. સુખ અને દુઃખ શું છે તો કે એક જ સિક્કાની બે બાજુ છે. જો તમને ગુલાબના ફૂલ જોઈતા હશે તો તમારે કાંટાને સહન કરવાની ત્રિવડ રાખવી પડશે. રામજી માટે અવધવાસીઓએ બહુ માન્યતા રાખી કે અમારા દશરથના ત્યાં સંતાન નથી, અમારા ત્યાં દશરથના ત્યાં બાળક થાય. બહુ માન્યતા રાખી અને દશરથના ત્યાં એક બાળક નહીં 4 બાળક થયા. એમાં રામના દર્શન કરતા કરતા સમસ્ત અવધવાસીઓથી પ્રસન્ન બન્યા છે. એમનું બાળપણ અવધવાસીઓ કેવા ભાગ્યશાળી કે પોતાની આંખથી જોયા છે, દર્શન કર્યા છે. અને રામનું લાલિત્ય જોઈને પ્રજાજનોને થયું કે હે કાશ રામનું લગ્ન થાય. અને રામ સીતાજીને લઈને કહે છે કે અવધમાં પ્રવેશ્યા. 4 ભાઈઓના લગ્ન થયા. સમગ્ર અવધવાસીઓના જીવનમાં અતિશય આનંદ, જે માગે તે મળે, બધી જ કામનાઓ પરિપૂર્ણ થાય છે. અને પછી એક ઈચ્છા થાય છે કે અવધવાસી વિચાર કરે કે હવે તો દશરથ રાજા હવે વૃદ્ધ થયા, પણ રામજીનો રાજ્યાભિષેક થાય અને રામ હવે રાજા બને તો કેવું સારું. મુહૂર્ત પણ નીકળ્યું અને રામનો રાજ્યાભિષેક પણ થવાનો હતો. ઓલી મંત્રાવટીને કારણે કૈકેયીની બુદ્ધિ બગડી અને કૈકેયીએ દશરથ રાજા પાસે શું માંગ્યું કે રામને મળે વનવાસ અને મારા ભરતને મળે ગાદી. પ્રજાજનો તો
માનીને બેઠા હતા કે કાલે સવારે સૂર્યોદય પછી શુભ મુહૂર્તની અંદર રામજીનો રાજ્યાભિષેક થશે. સુખની નિત્ય કામના છે, સુખ નિત્ય મળતું પણ ખરું, પણ અવધવાસી માટે બીજો દિવસ કેવો ઉગ્યો? દુઃખવાળો ઉગ્યો. એટલે મૈત્રેય ઋષિ જ્યારે કહે છે, પણ માણસની પર જો મોટાભાગે દુઃખના 3 કારણ. કયા કયા? એક, કાળ. સમય એવો આવે ને ઘણી વખતે, ત્યારે સમયને કારણે ઘણી વખતે આપણને એવું લાગે. બીજું, સ્વભાવ. કાળથી જે દુઃખ આવે છે એ સમય ખરાબ હોય જતો રહે અને દુઃખે જતું રહે. પણ જે સ્વભાવથી જે દુઃખ પ્રાપ્ત થાય છે, એ સ્વભાવથી પ્રાપ્ત થતું દુઃખ એ ક્યારેય દૂર થતું નથી. એટલે મૈત્રેય ઋષિ પાસે જ્યારે વાગે છે ત્યારે ભાગવતજીની એ કથા 5 મિનિટ આપણે વિરામ લેવો તો લઈએ, આપણે લઈએ 5 મિનિટ માટે. જે બધાને મારે કદી ચા જેવું કંઈક છે હે ને? આવી ચા? કંઈ નહીં, 5 મિનિટ વિરામ લો બધા. ચા કેવું કંઈક લઈને 5 કે 7 મિનિટ પછી આપણે કથાને 6 સુધી આપણે લઈએ આપણે આગળ, હો ને? પણ બોલો પહેલાં એક વખતે શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય, ભાગવત ભગવાન કી જય. હવે જાઓ, 5 મિનિટ જતો બધા વાંધો નહીં.